પીએમ મોદીએ ભારતના સહકારી આંદોલનની ઉજવણી માટે સ્મારક ટપાલ ટિકિટનું વિમોચન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ICA ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ 2024માં ભારતના સહકારી આંદોલન પ્રત્યેની ઊંડી પ્રતિબદ્ધતાનું પ્રતીક દર્શાવતી સ્મારક ટપાલ ટિકિટનું વિમોચન કર્યું. આ ઘટના ભારતના સામાજિક તથા આર્થિક વિકાસમાં સહકારોના યોગદાનને માન્યતા આપતી મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. મુખ્ય મુદ્દાઓની વાત કરવામાં આવે તો સ્મારક ટિકિટ. આ ટિકિટ જેમાં કમળ દર્શાવવામાં આવ્યું છે તે શાંતિ, શક્તિ, લવચિકતા અને વૃદ્ધિનું પ્રતીક છે. તે સ્થિરતા અને સમુદાય વિકાસના સહકારી મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. વૈશ્વિક માન્યતા. પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025નું પણ ઉદ્ઘાટન કર્યું, જે સામાજિક સમાવેશ, આર્થિક સશક્તિકરણ અને સ્થિર વિકાસને પ્રોત્સાહન આપતા સહકારોના વૈશ્વિક મહત્વને હાઇલાઇટ કરે છે. સાંસ્કૃતિક મહત્વ. તેમના સંબોધનમાં પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે સહકાર માત્ર એક મોડેલ નથી, પરંતુ ભારતની સંસ્કૃતિ અને ઇતિહાસમાં ઊંડે વણાયેલ જીવનશૈલી છે. ભવિષ્યની દ્રષ્ટિ. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે સહકારી આંદોલન ભારતના ભવિષ્યના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે, ખાસ કરીને મહિલાઓ અને ગ્રામ્ય સમુદાયોને સશક્ત બનાવવા માટે. સ્મારક ટપાલ ટિકિટનું વિમોચન અને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષની માન્યતા ભારતના વૈશ્વિક સહકારી આંદોલનમાં નેતૃત્વને રેખાંકિત કરે છે.